નમસ્કાર ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 10 વિષય મિત્રો વિજ્ઞાન છે જે તમારી ગાલા અસાઇનમેન્ટ બુક 2026 છે. એમાં મિત્રો જે પ્રશ્નપત્ર 2, 3, 4, 5 અને 6નું વિભાગ ઈનું સંપૂર્ણ સોલ્યુશન મિત્રો આજના વિડીયોમાં આપણે જવાબો સાથે જોવાના છીએ. તો વિડીયોને તમે અંત સુધી જોજો મિત્રો. સંપૂર્ણ બધા જ જે પ્રશ્નપત્રના વિભાગ એના સોલ્યુશન આજના વિડીયોમાં આપણે જોઈશું. આ વિડીયો તમે પૂરો જોઈ લેશો એટલે વિદ્યાર્થી મિત્રો તમારી બોર્ડ એક્ઝામની અંદર વિભાગ એની અંદર પૂરેપૂરા માર્ક્સ આવશે. તો ખાસ વિડીયોને અંત સુધી જોજો મિત્રો. આપણી ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને એક લાઇક તમે જરૂરથી કરી લેજો. તો આપણે અહીં પ્રશ્નપત્ર 2માં પહેલાં જે વિકલ્પો જોઈએ છીએ એમાં છે કે પ્રોપીનમાં કયો ક્રિયાશીલ સમૂહ આવેલો છે. બરાબર, પહેલો પ્રશ્ન છે તેના અંદર શું જવાબમાં આવશે? ઓપ્શન નંબર ડી. બરાબર. પછી નીચેનામાંથી કયો કૃત્રિમ સૂચક છે? તેમાં પણ સાચો જવાબ થશે ઓપ્શન નંબર ડી, ફિનોલ્ફથેલિન. બરાબર. પછી 5 ઓહમ, 10 ઓહમ અને 15 ઓહમના 3 અવરોધોને એકબીજા સાથે સમાંતર જોડતા પરિપથનો સમતુલ્ય અવરોધ કેટલો થાય? તો જવાબમાં આવશે ઓપ્શન એ, 5 ઓહમથી નાનો થાય. બરાબર. પછી નીચે આપેલ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું સમીકરણ સાચું બને તે રીતે પૂર્ણ કરવા સાચો જે વિકલ્પ પસંદ કરવાનો છે. બરાબર. તેમાં જવાબમાં આવશે ઓપ્શન બી, C6H12 અને O6. બરાબર. ખાલી જગ્યામાં જવાબ આવશે. પછી મહેશ પાસે કાગળ સળગાવવા માટે માચીસ નથી. નીચે આપેલ પૈકી શેનો ઉપયોગ કરીને દિવસે તે કાગળ સળગાવી શકાય છે? તો અંતઃગોળ અરીસાની મદદથી. ખાસ યાદ રાખજો, આ પણ મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે. પછી નંબર 6 છે કે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર કેટલું હોય છે? તો એના અંદર જવાબમાં છે કે 25 સેમી જેટલું હોય. બરાબર. પછી ખાલી જગ્યા પૂરવાની છે કે બજારમાં મળતા અથાણામાં સંરક્ષક તરીકે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે? તો ખાલી જગ્યામાં જવાબ આવશે એસિટિક એસિડનો ઉપયોગ થશે. બરાબર. જે બજારમાં મળતા અથાણામાં સંરક્ષક તરીકે એસિટિક એસિડનો ઉપયોગ થશે. મોસ્ટ ટાઈમી પ્રશ્ન છે મિત્રો, એક ગુણમાં તમને પૂછી શકે છે. વિકલ્પોમાં ખાલી જગ્યા ખરા ખોટામાં બધી રીતે પૂછી શકે છે, તો ખાસ યાદ રાખજો. પછી 8 નંબર છે કે 1 કિલોવોટ બરાબર ખાલી જગ્યા જૂલ, 3.6 × 10⁶. પછી પર્ણરંધ્ર ખુલવા બંધ થવાની ક્રિયાનું નિયમન ખાલી જગ્યા કરે છે? તો રક્ષક કોષો કરશે. પછી આનુવંશિકતાના અભ્યાસ માટેના વ્યવસ્થિત પ્રયોગો સૌપ્રથમ ખાલી જગ્યા વૈજ્ઞાનિકે કર્યા હતા? તો મેન્ડલે કર્યા હતા. પણ મોસ્ટ ટાઈમ બી છે. પછી લેન્સના પાવાનો SI એકમ ખાલી જગ્યા છે? તો કે ડાયોપ્ટર છે. પછી શિશુ અને કલાઈની મિશ્ર ધાતુ ખાલી જગ્યા છે? તો શું આવો જવાબમાં આવશે? સોલ્ડર. બરાબર. પછી ખરા ખોટા આપેલા છે તો કે મિશ્ર ધાતુ સોલ્ડરનું ગલન બિંદુ ઊંચું હોય છે? તો વિધાન કેવું છે? ખોટું છે. ખાસ યાદ રાખજો. બરાબર. જે મિશ્ર ધાતુ સોલ્ડરનું ગલન બિંદુ હંમેશા નીચું હોય છે. પછી પુરુષમાં Y રંગસૂત્ર સામાન્ય આકારનો અને X રંગસૂત્ર નાનો હોય છે? તો આ પણ વિધાન ખોટું આવશે. પછી 15 નંબર છે કે લાલ રંગના પ્રકાશની જે તરંગ લંબાઈ ભૂરા રંગના પ્રકાશની તરંગ લંબાઈ કરતાં આશરે 1.8 ગણી હોય છે? તો વિધાન સાચું આવશે. પછી જો દ્રાવણની pHનું મૂલ્ય 7 થી 14 સુધી વધે છે તો તે સૂચવે છે કે દ્રાવણમાં H+ આયનની સાંદ્રતામાં ઘટાડો થાય છે? તો આ વિધાન કેવું છે? સાચું છે. બરાબર. પછી માંગે મુજબ જવાબ લખવાના છે કે પશ્વ મગજનો કયો ભાગ શરીરની સમસ્થિતિ અને સંતુલન માટે જવાબદાર છે? તો જવાબમાં આવશે અનુમસ્તિષ્ક. પછી 18 નંબર છે કે લક્ષણોનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં સાથે તે શું કહેવાય? તો આનુવંશિકતા કહેવાય. પછી નીચેનામાંથી ખોટી જોડ શોધીને લખવાની છે? તો કે નેત્રમણી. તો આવશે આંખનો લેન્સ. પછી હું વિદ્યુત પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહનું માપન કરું છું, બોલો હું કયું સાધન છું? તો જવાબમાં આવશે એમીટર. પછી જોડકા જોડો પરાવર્તી ક્રિયા. તો પરાવર્તી ક્રિયાનું સાચું જોડકું કરોડરજ્જુ થાય. પછી અનૈચ્છિક ક્રિયા આવશે લંબ મજ્જા. પછી 23 નંબર છે કે દ્વિતીય પોષક સ્તર. તો આવશે જવાબમાં પ્રાથમિક ઉપભોગ્યો અને તૃતીય પોષક સ્તર આવશે દ્વિતીય ઉપભોગ્યો. બરાબર. પછી નેક્સ્ટ મિત્રો જે પ્રશ્નપત્ર 3 છે એનું વિભાગ એ જોઈએ આપણે. તો એમાં પહેલાં જે આપણને વિકલ્પો છે તો વિકલ્પ નંબર 1 છે કે બ્યુટેનોલનું આણ્વીય સૂત્ર જણાવો. તો બ્યુટેનોલનું આણ્વીય સૂત્ર આવશે C4H9OH. બરાબર. ઓપ્શન નંબર સી જવાબમાં આવશે. પછી લાલ કીડી ડંખ મારે છે ત્યારે આપણા શરીરમાં કયું રસાયણ દાખલ થાય છે? તો કયો આવશે? મિથેનોઇક એસિડ જે દાખલ થશે. દોસ્તો વિડીયો તમને પસંદ આવતો હોય તો પ્લીઝ આ વિડીયોને એક લાઇક જરૂરથી કરજો અને આપણે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ પણ તમે જરૂરથી કરી લેજો. આવા તમને અન્ય વિષયના પણ પ્રશ્નપત્રના સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ પર જોવા મળતા રહેશે. બરાબર. પછી નેક્સ્ટ 3 નંબર છે કે વિદ્યુત પરિપથમાં વપરાતા કયા ઘટકની સંજ્ઞા 4 ટાઈપની છે? તો ચલ અવરોધની આવશે. પછી મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલ તંત્રનો ભાગ છે? તો ઉત્સર્જન તંત્ર.
પછી નેક્સ્ટ મિત્રો 5 નંબર છે કે અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને જે કયા સ્થાને મૂકી હોય તો તેનું પ્રતિબિંબ પણ તે જ સ્થાને મળે છે. તો શું જવાબમાં આવશે? ઓપ્શન બી આવશે, વક્રતા કેન્દ્ર પર. પછી તારાના ટમટમવા માટે કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે? તો વાતાવરણીય વક્રીભવન. પછી નેક્સ્ટ મિત્રો ખાલી જગ્યા આપણને આપેલી છે, તેમાં છે કે કાર્બન પરમાણુ અન્ય કાર્બન જે પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવવાની જે અદ્વિતીય ક્ષમતા ધરાવે છે. તો આ કાર્બનના આ ગુણધર્મને ખાલી જગ્યા કહે છે તો કેટેનેશન કહેવાય. મોસ્ટ ટાઈમી પ્રશ્ન છે, ખાસ મિત્રો આ તૈયાર કરી લેજો. પછી 12 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા બે બિંદુઓ વચ્ચે 2C વિદ્યુત ભારને લઈ જવા માટે કરવું પડતું કાર્ય જવાબમાં આવશે 24 છે. બરાબર. પછી મનુષ્યના રક્તકણોમાં શ્વસન રંજક દ્રવ્યો ખાલી જગ્યા આવેલું છે તો હિમોગ્લોબિન આવેલું છે. પછી આનુવંશિક લક્ષણો ખાલી જગ્યામાંથી પ્રાપ્ત થઈ સંતતિમાં ઉતરી આવે છે તો જનની અંદરથી. પછી ચશ્માની બનાવટમાં વપરાયેલ શુદ્ધિકારક લેન્સનો પાવર -0.4D છે તો તે લેન્સનો પ્રકાર ખાલી જગ્યા હશે તો અંતર્ગોળ લેન્સ હશે. પછી સોનાની શુદ્ધતા ખાલી જગ્યા એકમમાં માપવામાં આવે છે તો કે કેરેટ એકમમાં માપવામાં આવે છે. પછી ખરા ખોટા છે તો કે ગેલિયમ ધાતુ ઘણું નીચું ગલનબિંદુ ધરાવે છે તો વિધાન કેવું આવશે? સાચું આવશે. પછી પુરુષમાં લિંગી રંગસૂત્રનું પૂર્ણ યુગ્મ હોય છે તો વિધાન ખોટું છે, ખાસ યાદ રાખજો. પછી નેક્સ્ટ છે, લઘુદ્રષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિની આંખમાં દૂરની વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલની પાછળ રચાય છે. બરાબર. તો વિધાન કેવું આવશે? ખોટું આવશે, પણ ખાસ યાદ રાખજો. પછી મિત્રો 16 નંબર છે કે મોઢાની pH 5.5 કરતાં ઘટી જાય છે ત્યારે દાંતનો સડો શરૂ થાય છે તો વિધાન એકદમ સાચું આવશે, ખાસ યાદ રાખજો. પછી માંગ્યા મુજબ જવાબ લખો. એમાં છે કે લંબ મજ્જા દ્વારા કઈ ક્રિયાનું નિયમન થાય છે? તો લંબ મજ્જા દ્વારા ઉલટી થવી, હૃદય ધબકવું વગેરેનું જે ક્રિયાઓનું નિયમન થાય છે. પછી મનુષ્યમાં લિંગ નિશ્ચયની આકૃતિ દોરવાની છે, એ સ્વપ્રયત્ન તમારે એનો જવાબ લખવાનો છે. પછી સ્વચ્છ આકાશનો ભૂરો રંગ પ્રકાશની કઈ ઘટનાને આભારી છે? તો પ્રકાશનું પ્રકીર્ણન. પછી મને ઓળખો, મારો ઉપયોગ બલ્બનો ફિલામેન્ટ બનાવવા માટે થાય છે, ટંગસ્ટન ધાતુ આવશે. પછી યોગ્ય જોડકા જોડો. એમાં છે કે ઓક્સિન તો આવશે, પરોહના કોષોની લંબાઈમાં વૃદ્ધિ કરે છે. અને ઝિબ્રેલિન તો આવશે, એ પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. પછી 23 નંબર છે, ઉત્પાદકો તો આવશે લીલી વનસ્પતિ અને પ્રાથમિક ઉપભોગ્યો આવશે તૃણહારી પ્રાણીઓ. બરાબર. પછી નેક્સ્ટ મિત્રો પ્રશ્નપત્ર 4 છે, એનું વિભાગ એ જોઈએ તો ખાસ વિડીયોમાં જરૂરથી મિત્રો ધ્યાન આપજો. મોસ્ટ ટાઈમ બી થશે આ વિડીયો, ખાસ અંત સુધી જરૂરથી બનાવી રહેજો. એમાં પ્રથમ વિકલ્પો છે કે ઇથેનના અણુમાં કેટલા સહસંયોજક બંધ હોય છે? તો કેટલા હોય? 7 જેટલા બંધ હોય છે. બરાબર. પછી દાંતનું બહારનું પડ શાનું બનેલું હોય છે? તો કે કેલ્શિયમ ફોસ્ફેટનું બનેલું હોય છે. પછી 1 UA બરાબર 10⁻³ માઇક્રો એમ્પિયર. પછી શ્વસનના પ્રથમ તબક્કામાં ગ્લુકોઝમાંથી કઈ નિપજ ઉત્પન્ન થાય છે? તો કઈ થશે? પાયરુવેટ થશે. બરાબર. પછી સમતલ અરીસાની સામે વસ્તુને 20 સેમી અંતરે મૂકતા વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચે કેટલું અંતર હોય છે? તો કેટલું અંતર હોય? 40 સેમી જેટલું અંતર હોય છે. બરાબર. પછી પ્રિઝમ વડે થતા શ્વેત પ્રકાશના વિભાજનમાં કયા રંગનો પ્રકાશ સૌથી વધુ વિચલન પામે છે? તો કયો રંગ આવશે? જાંબલી રંગ આવશે, ખાસ યાદ રાખજો. મોસ્ટ ટાઈમ બી આ પણ પ્રશ્ન છે. પછી નેક્સ્ટ મિત્રો ખાલી જગ્યા છે કે ડિટર્જન્ટમાં હાઇડ્રોકાર્બન સાથે ખાલી જગ્યા ક્રિયાશીલ સમૂહ જોડાયેલ હોય છે તો -SO3Na. બરાબર. પછી એક વિદ્યુત બલ્બનું રેટિંગ 220 વોટ અને 100 વોટ છે, જ્યારે તેનું 110 વોટ પર વાપરવામાં આવે છે ત્યારે જે વપરાતો પાવર ખાલી જગ્યા વોટ છે તો 50 વોટ હોય છે. પછી મનુષ્યમાં ઉરોદર પટેલે ખાલી જગ્યા સાથે સંકળાયેલ તંત્રનો ભાગ છે તો શ્વસન આવશે. પછી સ્ત્રીના લિંગી રંગસૂત્રોનું બંધારણ ખાલી જગ્યા છે તો XX છે. પછી કાચનો નિરપેક્ષ વક્રી ભવનાંક 1.5 ખાલી જગ્યા 1.5 છે. બરાબર. ખાલી જગ્યામાં જવાબ આવશે 1.5. પછી એલ્યુમિનિયમ ઓક્સાઇડ એ ખાલી જગ્યા પ્રકારનો ઓક્સાઇડ છે તો ઉભયગુણી ઓક્સાઇડ આવશે. પછી ખરા ખોટા આપણે લખવાના છે કે આયનીય સંયોજનો નીચા ગલનબિંદુ ધરાવે છે તો વિધાન ખોટું આવશે. પછી મનુષ્યમાં નર જાતિના સંતતિમાં નિર્ધારણ પિતાના વાય રંગસૂત્ર દ્વારા થાય છે તો વિધાન કેવું છે? ખરું છે. બરાબર. ખાસ આપણને યાદ રાખજો. પછી લઘુદ્રષ્ટિની ખામીવાળી વ્યક્તિની આંખમાં જે નેત્રપટલના પાછળના ભાગમાં વસ્તુનું પ્રતિબિંબ રચાય છે તો વિધાન એકદમ ખોટું આવશે, ખાસ યાદ રાખજો. પછી 16 નંબર છે કે Na2CO3 ક્ષાર છે છતાં તેનું જલીય દ્રાવણ બેઝિક પ્રકૃતિ ધરાવે છે તો વિધાન મિત્રો કેવું છે? ખરું છે. આ પણ ખાસ યાદ રાખજો. પછી માંગ્યા મુજબ લખવાનું છે કે વનસ્પતિમાં ઉત્પન્ન થતા વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવનું નામ જણાવો તો એસ્પેસિક એસિડ.
ઓકે, પછી મનુષ્યમાં કાનની બૂટ વિશેની બે અભિવ્યક્તિ જોડાયેલી. બૂટ અને મુક્ત બૂટ પૈકી કઈ જે પ્રભાવી અને કઈ પ્રચ્છન્ન જે તો પ્રભાવી આવશે મુક્ત બૂટ અને પ્રચ્છન્ન આવશે જોડાયેલી બૂટ. બરાબર, ખાસ યાદ રાખજો. પછી દ્રષ્ટિનું લઘુત્તમ અંતર કોને કહે છે? તો જે ઓછામાં ઓછા અંતરે વસ્તુને આંખ વડે સ્પષ્ટ જોઈ શકાય છે તેને જે દ્રષ્ટિનું લઘુત્તમ અંતર કહેવાય છે. બરાબર. પછી વ્યાખ્યા આપો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો કે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના કોઈ બિંદુ સુધી લાવવા માટે કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય છે. મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે, ઘણી વખત બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે, તો ખાસ મિત્રો આ જે પ્રશ્ન વ્યાખ્યા તૈયાર કરી લેજો. પછી જોડકા જોડો સાઇટોકાઇનિન તો આવશે કોષ વિભાજન પ્રેરે છે. પછી એબ્સિસિક એસિડ તો આવશે પણ કરમાઈ જાય. પછી ઓઝોન સ્તરની અગત્ય તો કે યુવી કિરણોનું શોષણ. પછી ઓઝોન સ્તરનું વિઘટન તો આવશે ક્લોરોફ્લોરોકાર્બન CFC. બરાબર, તો ખાસ આ રીતે યાદ રાખજો. પછી નેક્સ્ટ આપણે જોઈએ. નેક્સ્ટ મિત્રો પ્રશ્નપત્ર 5નો વિભાગ એ જોઈએ. તેમાં છે કે વિકલ્પો છે કે ઇથેનોઇક એસિડના પાણીમાં જે બનાવેલા 5 થી 8% સાંદ્રતા ધરાવતા જલીય દ્રાવણને શું કહે છે? તો શું કહેવાય? ઓપ્શન નંબર ડી જવાબ આવશે વિનેગર કહેવાય છે. બરાબર. પછી ધાતુ પ્લસ એસિડ ખાલી જગ્યા થશે તો એ પ્રક્રિયા થઈને શું બનશે? ક્ષાર પ્લસ H2 બનશે. પછી બલ્બનો જે વિદ્યુત બલ્બની ફિલામેન્ટમાં ટંગસ્ટન ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે તો કે તેની અવરોધકતા અને ગલનબિંદુ બંને ઊંચા હોય છે. પછી કયો ઉત્સેચક ચરબીના પાચન માટે ઉપયોગી છે? તો લાઇપેઝ આવશે. પછી બહિંગો લેન્સ વડે કેવું પ્રતિબિંબ મેળવી શકાતું નથી? તો કે આભાસી અને નાનું પ્રતિબિંબ. પછી પ્રકાશની કઈ ઘટનાને લીધે ટિન્ડલ અસર ઉદ્ભવે છે? તો કઈ આવશે? પ્રકીર્ણનને લીધે. બરાબર. પછી નેક્સ્ટ જોઈએ. પછી ખાલી જગ્યા છે કે આલ્કેનનું સામાન્ય સૂત્ર ખાલી જગ્યા છે તો CnH2n+2 આવશે. બરાબર, આલ્કેનનું સામાન્ય સૂત્ર આવશે CnH2n+2. બરાબર. પછી 2 ઓહમ 3 ઓહમ અને 6 ઓહમના અવરોધને સમાંતર જોડતા સમતુલ્ય અવરોધ ખાલી જગ્યા ઓહમ છે તો કેટલો ઓહમ આવશે? 1 આવશે. પછી આપણા શરીરના ખાલી જગ્યા અંગમાં રુધિર ઓક્સિજન યુક્ત બને છે તો જવાબમાં આવશે ફેફસા, આપણા શરીરના જે ફેફસાના અંગમાં. બરાબર. પછી વટાણાના ઊંચા TT અને નીચા જે TT છોડ વચ્ચે સંકરણ કરાવતા બધા જ છોડ ઊંચા મળે કારણ કે ઊંચાપણું એ ખાલી જગ્યા લક્ષણ છે તો કયું લક્ષણ આવશે? પ્રભાવી લક્ષણ આવશે. ખાલી જગ્યામાં જવાબ આવશે પ્રભાવી. પછી કારની હેડલાઇટમાં અંતઃગોળ અરીસો વપરાય છે તો કારની હેડલાઇટમાં જે કયો આવશે? અંતઃગોળ અરીસો આવશે. ખાસ આપણે યાદ રાખજો. પછી મેગ્નેશિયમ તત્વની ઇલેક્ટ્રોનિક રચના 282 છે તો વિધાન એકદમ સાચું આવશે. પછી ખરા ખોટા લખો. એક્વારિઝિયા 1 ભાગ સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને જે 3 ભાગ નાઇટ્રિક એસિડ લઈને બનાવેલ તાજું મિશ્રણ જે છે તો એક્વારિઝિયા મિશ્રણ નહીં આવે. બરાબર, વિધાન ખોટું છે, ખાસ યાદ રાખજો. આજે એક્વારિઝિયા 1 ભાગ સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને 3 ભાગ નાઇટ્રિક એસિડ એ તાજું મિશ્રણ નથી. ખાસ આપણને મિત્રો યાદ રાખજો, મોસ્ટ ટાઈમ પ્રશ્ન છે. પછી મનુષ્યમાં ફલન થાય છે ત્યારે જ લિંગ નિશ્ચય નક્કી થઈ જાય છે તો વિધાન ખરું આવશે. ખાસ આપણે યાદ રાખજો. પછી 15 નંબર છે કે વાતાવરણીય વક્રીભવનને કારણે વાસ્તવિક સૂર્યોદયનો સમય કરતાં મોડો સૂર્યોદય થતો જોવા મળે છે તો વિધાન ખોટું છે. પછી પાણીની ગેરહાજરીમાં HClના અણુમાંથી H+ આયનનું અલગીકરણ થતું નથી તો વિધાન ખરું આવશે. ખાસ યાદ રાખજો. પછી માંગ્યા મુજબ જવાબ લખો. નીચેનામાંથી ખોટી જોડ શોધીને લખો. તેમાં ખોટી જોડ આવશે પિટ્યુટરી ગ્રંથિ એડ્રીનાલિન. ઓકે. પછી મેન્ડલના વટાણાના છોડ પરના પ્રયોગ સંદર્ભે F1 પેઢીના જે પ્રાપ્ત ઊંચા છોડ જનીનિકા રીતે આબેહૂબ પિતૃ પેઢીના જે ઊંચા છોડ જેવા જ હોય છે. શા માટે? તો એમાં જવાબમાં આવશે કે હા, અછપનાનું લક્ષણ આનુવંશિક હોય છે. બરાબર. પછી કનિનિકાનું કાર્ય શું છે? તો કે કીકીને નાનું મોટું કરવાનું કામ કરે છે કનિનિકા. ખાસ યાદ રાખજો. પછી જૂલનો તાપીય નિયમ સૂત્ર સ્વરૂપે લખો તો H = 1/1/8T. ઓકે, સોરી, H = 1/2RT એ રીતે જવાબ આવશે. પછી જોડકા જોડો. ઇન્સ્યુલિન તો આવશે રુધિરનું શર્કરાનું નિયમન કરે છે અને એડ્રીનાલિન આવશે હૃદયના ધબકારા ઝડપી થાય ત્યારે. બરાબર. પછી 23 નંબર છે કે તૃણાહારી પ્રાણી આવશે તો હરણ આવશે અને માંસાહારી આવશે વાઘ આવશે. બરાબર. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જે પ્રશ્નપત્ર 5નું વિભાગ એનું સોલ્યુશન થશે. પછી નેક્સ્ટ આપણે જોઈએ પ્રશ્નપત્ર 6નું વિભાગ એનું સોલ્યુશન. નેક્સ્ટ મિત્રો આપણે વિભાગ 6 છે એમાં જે વિભાગ એ પ્રશ્નપત્ર 6 એનું જે સોલ્યુશન જોઈએ વિભાગ એનું.
પ્રશ્નપત્ર મિત્રો જે આ 6 છે મોસ્ટ ટાઈમ બી છે, આમાંથી ઘણા જ પ્રશ્નો પૂછાઈ શકે એવા છે. ખાસ ધ્યાન આપજો. વિડીયો તમને હેલ્પફુલ થતો તો પ્લીઝ વિડીયોને એક લાઇક જરૂરથી કરજો, કમેન્ટ પણ જરૂરથી કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ જલ્દીથી અને જરૂરથી કરી લેજો. ઓકે, તો હવે વિકલ્પો જોઈએ. તેમાં છે કે વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા કયા ઉદ્દીપકનો જે ઉપયોગ થાય છે? તો કયો આવશે? નિકલ આવશે. ખાસ યાદ રાખજો. બરાબર, શું આવશે જવાબમાં? નિકલ. પછી અપચાના ઉપચાર માટે કયા પ્રકારની દવાઓનો ઉપયોગ થાય છે? તો એન્ટાસિડ આવશે. પછી શિક્ષક વિદ્યાર્થીઓ પાસે ઓહમના નિયમની ચકાસણી કરવા પરિપથ જોડવાનું કહે છે. એક વિદ્યાર્થી નીચે પ્રમાણે પરિપથ જોડે છે. તો જવાબમાં આવશે એમીટર. પછી મૂત્રપિંડના કયા ભાગમાં રુધિરનું ગાળણની ક્રિયા થાય છે? તો બાઉમેનની કોથળીની અંદર. પછી નીચેનામાંથી શાના વડે રચાતા પ્રતિબિંબ હંમેશા આભાસી હોય છે? તો વિધાન આવશે, આમાં જવાબ આવશે બી, બહિંગોળ અરીસો અને અંતગોળ લેન્સ. પછી વાતાવરણને લીધે કયા રંગના પ્રકાશનું સૌથી વધારે પ્રકીર્ણન થાય છે? તો વાદળી રંગ આવશે. પછી ખાલી જગ્યા છે કે આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડની સાંદ્ર H2SO4ની હાજરીમાં થતી પ્રક્રિયા ખાલી જગ્યા છે? તો એસ્ટરીકરણની પ્રક્રિયા આવશે. પછી વિદ્યુત ભારનો SI એકમ ખાલી જગ્યા છે? તો કુલમ્બ આવશે. પછી અન્નવાહકમાં પ્રકાશ સંશ્લેષણની નિપજોના વહનને ખાલી જગ્યા કહે છે? તો સ્થળાંતર કહેવાય. પછી સજીવોના લક્ષણો એટલે કે માતૃ પિતૃ બંનેના DNA દ્વારા પ્રભાવિત હોય છે. બરાબર. પછી અંતગોળ અરીસાના મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું જે પ્રકાશનું કિરણ પરાવર્તન પામી જે ખાલી જગ્યામાંથી પસાર થાય છે? તો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થાય છે. ઓકે, પછી ખાલી જગ્યા અધાતુ પ્રવાહી સ્વરૂપે હોય છે? તો બ્રોમિન આવશે. પછી ખરા ખોટા છે કે મેગ્નેશિયમ એ એલ્યુમિનિયમ કરતાં ઓછી પ્રતિક્રિયાત્મક ધાતુ છે? તો વિધાન ખોટું છે. પછી મેન્ડલના વટાણાના છોડ પરના પ્રયોગમાં F2 પેઢીમાં 1/4 સંતતિ નીચા છોડની હતી? તો વિધાન ખરું આવશે. ખાસ યાદ રાખજો. પછી ગુરુદ્રષ્ટિની ખામીમાં આંખનો લેન્સ જરૂરિયાત મુજબ પાતળો થઈ શકતો નથી? તો વિધાન સાચું છે. ખાસ યાદ રાખજો. પછી 16 નંબર છે કે જેમ હાઇડ્રોનિયમ એટલે કે H3O+ આયનની સાંદ્રતા વધુ તેમ pH મૂલ્ય વધે? તો વિધાન ખોટું આવશે. પછી માગ્યા મુજબ જવાબ લખવાના છે કે હાઇપોથેલેમસ કોનો ભાગ છે? તો અગ્રમગજનો ભાગ આવશે. પછી મેન્ડલના વટાણાના ઊંચા છોડ પરના પ્રયોગ સંદર્ભે ગોળાકાર બીજ ધરાવતા ઊંચા છોડનું ખરબચડા બીજ ધરાવતા નીચા છોડ સાથે સંકરણ કરવામાં આવે છે. તો પ્રાપ્ત સંતતિ કેવી હોય છે? તો ગોળાકાર અને ઊંચા હોય છે. બરાબર, ખાસ યાદ રાખજો. પછી મેઘધનુષ્યની રચનામાં પ્રકાશની કઈ ઘટનાઓનો ભાગ ભજવે છે? તો વક્રીભવન અને ઊંચા. ઓકે, પછી વિદ્યુત પ્રવાહનો SI એકમ કયા વૈજ્ઞાનિકના માનમાં રાખવામાં આવે છે? તો આંદ્રે મારી એમ્પિયર. પછી જોડકા લખવાના છે કે થાઇરોક્સિન તો આવશે શરીરના વિકાસ માટે ચયાપચયનું નિયમન. પછી ટેસ્ટોસ્ટેરોન આવશે નર પ્રજનન અંગોનો વિકાસ. બરાબર, ટેસ્ટોસ્ટેરોન કરે છે. પછી અવખંડન છે તો આવશે સ્થાયી સોગાયરા અને પુનઃજનન આવશે પ્લેનેરિયા. બરાબર, તો આ રીતે જે જોડકા આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ જે પ્રશ્નપત્ર 2 થી 6ના વિભાગ એના સંપૂર્ણ સોલ્યુશન જોવા જવાબો સાથે. આઈ હોપ મિત્રો તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમે તો દોસ્તો વિડીયો લાઇક કરો. ચેનલ પર નવા તો પ્લીઝ ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને એક લાઇક જરૂરથી કરજો. અને વિદ્યાર્થી મિત્રો, તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો. તો આઈ હોપ કે વિદ્યાર્થી મિત્રો તમે જે અમારી ચેનલમાં વિઝિટ થઈને જે બીજા પણ વિષયના જે પ્રશ્નપત્રના સોલ્યુશનનો વિડીયો જોઈ શકો છો. લિંક હું ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ. તો ખાસ વિડીયોમાં થોડો લાઇક કરીને વિદ્યાર્થી મિત્રો સપોર્ટ જરૂરથી આપજો. સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. જય હિન્દ, જય ભારત.